આપણે મોટર જવાનું છે ખાઈણમાં મેકો આપણે ઉતારી લીધી છે મોટરની મિત્રો આ બાજુ પણ એટલી ઊંડી ખાણ છે જોઈ શકો છો મિત્રો કેટલું પાણી છે આમાં અંદર જે આપણે જવાનું છે આમ અંદર નીચે પાણીની અંદરથી હાલીને જવાનું રહેશે આપણે લાગી લીધા છીએ પગે દળમિયદાને તમે જોઈ શકો હેલો યુટ્યુબ ફેમિલી તો તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા આપણે મોટર જવાનું છે ખાઈણમાં મેકવા પાણીની અંદર આપણે હમણાં જવાનું છે પાણીની અંદર મેકવાની છે આપણે પાના પકડને બધું લઈ લીધું છે ને આ મોટરને આપણે ખાંડની અંદર ઊંડા પાણીમાં મેકવા જવાની છે આપણી મોટર પાણીમાં મેકવા અને જોઈ શકો છો મોટી આપણે આ પાણીની અંદર મેકવા જવાની છે હમણાં ને ઊંડું બહુ જ પાણી હોય છે આપણે ઉતારી લીધી છે મોટર છે અને આપણે મેકો જવાનું છે પાણીમાં રસ્તામાં કવડા પથ્થર પડ્યા છે અને એ રસ્તાથી આપણે જવાનું છે તો આપણે અહીંથી જવાનું છે ખાંડની અંદર જુઓ તમે રસ્તામાં પડ્યા છે મોટા મોટા પથ્થર આપણે આપણી મોટર ઉશ્કીને લઈ જવાની છે હવે તમે કેટલો ઊંડો રસ્તો છે આપણે આવી ગયા હતા ખાંડની અંદર ને તમે જોઈ શકો છો ખાંડની પાણી કેટલું છે તમે દેખાડું જો પાણી કેટલું ઊંડું છે ને જોઈ શકો છો ખૂબ ઊંડું પાણી છે આમ એટલી ઊંડી ખાઈ છે જોઈ શકો છો તમે બહુ ઊંડી ખાણ છે ને આ ખાંડની અંદર આપણો કવો છે આમ આઘો બેક આપણો કવો ઠેઠ આ લાઈન દેખાય છે ના ઠેઠ આપણો કવો છે તો આપણે ના પાણીની અંદર જવાનું છે મોટર મેકવા માટે આપણે આ પાણીની અંદરથી જવું જોઈશે તો પાણી પણ ખૂબ ઊંડું છે તો તોય પણ આપણે અંદર જવું પડશે પાણીની અંદર તમે જોઈ શકો છો પાણી પણ કેવું મિત્ર આ બાજુ પણ એટલી ઊંડી ખાણ છે જોઈ શકો છો તમે આમાં પણ પાણી એટલું ઊંડું છે હવે તમે આપણે જઈએ ઉપર હવે જો તમે રસ્તો પણ કેવો આપણે આવી ગયા છીએ મોટર કૂવામાં મેકીને જો આપણે પણ ભીના છીએ આપણે હજી આવ્યા છીએ બહાર જો આપણે પાછા ગટરની બહાર નીકળી જઈએ છીએ જો આ પથ્થર બહુ મોટા મોટા અહીંયા આડા આવેલા છે મિત્રો કેટલું પાણી છે આમાં અંદર જે આપણે જવાનું છે આમ અંદર નીચે પાણીની અંદરથી હાલીને જવાનું રહેશે આમ પાણી તો જો તમે એક વખત કેટલું ભીરું છે આમ કેટલી ઊંડી ખાણ છે તો આમાં પાણી કેટલો ગંદરો છે આની અંદરથી આપણે જવાનું છે હાલી તો આપણે અહીંથી ચડવાનું છે ઉપર જોઈ શકો છો મુશ્કેલ કામ હે આપણે તોય ચડવું પડશે માથે અહીંથી તો આપણે મિત્રો નીકળી ગયા છીએ બહાર ખાંડની તમને દેખાડો આગળ કેટલી ઊંડી છે તમે જોઈ લો હવે મિત્રો એટલી ખાંડ ઊંડી છે આપણે આવી ગયા હતા ખાંડની બહાર ને મોટર મેકીને આપણે જોયું તો આપણી લાઈન અહીંયા બહાર હતી તો આપણે થોડોક ખાડો કરીને આપણે અંદર દાટવાની છે તો આપણે અહીંયા ખાડો કરવા માંડીએ ત્યારે ને આપણે થોડો ગાળ કાઢવાનો છે ગાળ કાઢવા માંડીએ તો મિત્રો આપણે આવી ગયા હતા ખાંડની ઉપર ને જોઈ શકો છો અહીંયા આપણે છે દાડમજાત દાદાનું મંદિર જુઓ તમે તમને દેખાડીશ તો દાડમિયા દાદાનું મંદિર છે આપણે અંદર જઈને પગે લાગશું
આપણે અહીં ચપ્પલ કાઢી નાખી, આપણે લાગી લઈ પગે. તો મિત્રો દડમનું મંદિર છે. જો મિત્રો આ દડમિયાદન મંદિર આપણે પગે લાગી લીધા છે. ને જો તમે આપણા દડમિયાદન મંદિર છે. જો આ બાજુ એક બાપુની મઢી પણ બનાવેલી છે, પણ અત્યારે કોઈ અહીંયા બાપુ રહેતા નથી. જો તમે અહીંયા બનાવેલું છે મઢી એક આખી. તમને એક સાસુ દેખાડું કે જો આ લીમડો છે, લીમડાની અંદર આ એક વડલો ઉગેલો છે. જો તમે આ રિયલ છે, એનું કારણ ખબર નહીં હોય, પણ અહીંયા વડલો ઉગેલો છે, એક જોઈ શકો છો તમે. જો તમે બહુ મોટો વડલો છે આ દડમિયાદન સ્થાનકે. જો તમે આ દડમિયાદન સ્થાનક છે ને આ બાજુ બધી બાજુ ખાણ છે, બહુ ઊંડી. એમાં અત્યારે પાણી ખૂબ જ ભરેલું છે. મિત્રો આપણે આવી ગયા આપણી વાડીયા પાસાની. જો આપણે આ રોપ ફૂટવાનો છે. આપણે કાલ આવે છે ટ્રેક્ટર વાવવા આવે છે આપણી ડુંગળી. આપણે આ ફેરવવાનો છે ને રોપ ફૂટવાનો છે. એટલે આપણે આમથી આમ ફેરવી નાખીએ એટલે તપી જાય સારો, એટલે પછી ઘા કૂટાઈ જાય ને એટલે આપણે પહેલાં ફેરવી નાખીએ આ બધો રોપ. આપણે આ બધો એટલો ફૂટવાનો છે ને થોડોક આમ ફૂટેલો પીડ્યો છે. મિત્રો તો આપણે એટલો બધો રોપ ફૂટી નાખ્યો છે. જો તમે આ છે, આ બધો આપણે ફૂટી નાખેલો છે રોપ. ને કાલે આવે છે આપણે ટ્રેક્ટર ડુંગળી વાવવા. આપણે આ જે આ એટલો બાકી છે એ બધો આપણે ફૂટવાનો બાકી છે. આપણે હેલો દોસ્તો, તો આપણો વ્લોગ આજ અહીંયા જ પૂરો કરીએ છીએ. ને આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે મળીએ આપણા નવા વ્લોગમાં.